તમારી માથે તો ઉપાધિ આવી પડી છે. આ ડોહાએ કઈ દવા પીધી હશે? આને તો એક દવાઈ અસર કરે એમ હતી ને, કઈ દવા ડોહાએ પીધી છે? કઈ પીધી છે? બુરા બુરા જેવી તેવી દવા તો તારા કરજણ કાકા ને અસર ન કરે. એમ નહીં કાકી, શું કાકા એ મોનોકોટો પીધી હતી? મોનોકોટો? શું મોનોકોટો પીધી? અરે બુરા મોનોકોટો આજે તો એ રાતથી રહેતો, એને મોનોકોટો અસર ન કરે. એને તો છે ને માખીઓ મારવાની દવા હતી ઈ પીધી. માખીઓ મારવાની દવા પીધી. માખીઓ મારવાની દવા પીધી. એ ઘરમાં હું એક બોટલ લાવી હતી ફિનાઇલ નો શીશો રે કીધું આ માખીઓના પોતા કરીને તો માખીઓ મરી જાય. એ માખી મારવાની દવા હતી. આ ડોહો આખો શીશો ગટગટાવી ગયો, જેમ પાણી પીએ એમ પી ગયો. અરે કાકી કાકી કાકી, હવે તમે ડીંગા મારો માં ડોહો મર્યો છે ને ડીંગા મારો માં માખી મારવાની દવાઈથી ડોહો નો મરે. ડોહો માખી મારવાની દવાઈથી નો મરે. એનાથી પૂરી માખી નથી મરતી તો ડોહો ક્યાંથી મરે? ઓહો પૂરા મને ખબર છે કે માખી મારવાની દવાઈથી ડોહો ન મરે. એ માખી મારવાની દવાઈથી નથી મર્યો. તમે હાસુ સમજો કાકા, છાપામાં વાંચો તો ખરા. તારા ડોહાને તો જીભ નીકળી ગઈ બાયણે, આવડા ડોળા બાયણે નીકળી ગયા તા. ઓલો પૌલો મારીને ગયો. કાકી કાકી કાકી, તમે પૌલાના નામ ખોટા લ્યો માં. પૌલો થોડો એમ કઈ મારીને વયો જાય. પૌલાએ કેમ માર્યા કાકાને? પૌલો થોડો મારે કઈ. પૌલો તો એનો વાલો છોકરો હતો, ઈ નો મારે કાકી. પૌલો નો મારે. પૌલો કેમ મારીને ગયો? એમ કેમ કયો છો તમે કે પૌલો મારીને ગયો? એ તારા કાકાને હાજો કરીને ઘરે લઈ આવીને 5 લાખ રૂપિયા બીજી મેં લોન ઉપાડી વ્યાજે ને પૌલાને કીધું તું એ તું ભેગો આય લોન ઉપાડવા અને દવાખાને પૈસા ભરી દે. પછી તો ઉલાએ કારિયાના બાપાએ હાથ ઊંચા કરી દીધા અને દવાખાના વાળા પૈસા વિના હાથ નહોતા ચાલતા. આ હાથે તો ભાઈરે કરી. તારા કાકાના આવડા મોટા લાંબા હાથ છે તો મને ખબર નહોતી. એક હાથ નો ચાલે બીજો હાથ ઊંચા કરી નાખે. શું કરું? એમ નહીં કાકી, તમે પૌલાએ 5 લાખ રૂપિયા પાછા વ્યાજવા લીધા તો મારા કાકા નહોતી ખબર? મારા કાકાને ખબર નહોતી પડવા દીધી? તમે 5 લાખ રૂપિયા પાછા વ્યાજવા લઈને એને હાજો કર્યો એ નહોતી ખબર તમે પૌલાએ? ના, તારા કાકાને ખબર નહોતી. તારા કાકાને ખબર નહોતી 5 લાખ ઉપાડ્યા. એને તો ઘરે આવી ખબર પડી. પછી ડોહો એટેકાયો કે મારે 2 લાખ નું દેણું હતું ઈ ભરવું ન પડે એટલે તો હું મરવા માટે દવા પીધી માખી મારવાની. અને આ ભૂરીએ બીજા 5 લાખ રૂપિયા ઉપાડ્યા. 7 લાખ હું કેમ ભરી? તો એમાં એને એટેક આવી ગયો. કાકી હવે કાંઈ નો થાય કાકી. ઉપાધિ કરો, દેણા ભરો. ડો તમારે હાટું દેણું કરતો ગયો છે તો દેણા ભરો, ઉપાધિ કરો, રોયા આમ ને મરો. નાનો હતો ત્યારે તાર કરશન કાકા તને ખોરે બેહાઈ નતો, તો હવે તું જ અમાર ખોરે બેહી જા અને આ 7 લાખ નું દેણું ભરીને પૂરા તું જ ભરીને. આ ખેતીવાડી છે, બકરા છે, આટલા બધા. હવે મારું કોણ? તને પેલેથી નાનેથી ને જ ખોરે બેહાડ્યો તો બુરા તો તું દેણું ભર તો સારું એમ. બોલીને કહી કે હવે આપણે 2 માણસને ટીડી કાઢીને ખોરે બેહવાનું છે. તમે ખોરે બેહીને મારું દેણું ભરો તો મારે ઉપાધિ આ ઓછી થાય. એમ નહીં કાકી, મારે ખોરે નથી બેવું, તમારે ખોરે નથી બેવું. હું કોઈ દી બેઠો નતો, મને ખબર નથી. મારે તમારા દેણા નથી ભરવા. મારે ખોરે બુરા તે હાથ ઊંચા કરી દીધા કે હું ક્યાં ખોરે બેઠો તો. અરે બુરા તે હાથ ઊંચા કરી દીધા. કાળિયા ને બાપે હાથ ઊંચા કરી દીધા. હવે હું કરું મારે? પૌલાએ છે ને, પૌલાએ કાકાને માર્યા છે.
તો પછી પૌલાને ફોહલાવી અને પૌલાને આપણે ખોરે બેહારી દઈ અને પૌલાને કહી દો કે તું નનકો તો તે તને ખોરે બેહાર્યો છે એટલે પૌલાને ખોરે બેહારી દો ને પૂરો પૌલો દેણા ભરે. તમારે ઉપાધિ નહીં કાકી, ઉપાધિ નહીં. પૌલો ડોહાને મારીને ગયો છે. આ દેણું બધું પૌલાને જ ભરાવું. જો ભૂરા પૌલાને જ ભરાવું, પૌલાને જ ભરાવું. પૌલાને ખોરે બેહારેલો કે આ ખેતીવાડી બધી તારે, બકરાય તારા, અને આ લોન આટલી ભરી દીધી. અને એમ કહીશ કે તું નનકો હતો તે તને ખોરે બેહાર્યો તો પણ તને ખબર ન પડવા દીધી. પૌલા હવે આ દેણું બધું તારે ભરવાનું છે. ટીડીને દેણામાંથી કાઢ. અને પછી છે ને પૌલો ખોરે બેવાની આ પાડે ને તો તમે હાથ ઊંચા કરી દેજો. રોયા આ ઉપાધિ 7 લાખ રૂપિયાની હાથ ઊંચા કરી દેવાય પૌલાને ખોરે બેહારી. હા એમ જ કરીશ બુડા, એમ જ કરીશ. એને એટલું કહું ને હા પાડે ને એટલે હું તરત જ હાથ ઊંચા કરી દઈશ. આમાં તો હાથ ઊંચા કરે ને ઈ જ જીતે કાર્ય. ને બાપે હાથ ઊંચા કર્યા, અત્યારે તે હાથ ઊંચા કર્યા, દવાખાને ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હતા અને ઘરે આયા એટેક આયો. પૌલો સાનમોનો ઘરે વઈ ગયો. પૌલાએ હાથ ઊંચા કરી દીધા. હવે તો પૌલાને ખોરે બેહારું આ પાડે ને તો મારા હાથ ઊંચા કરી દેવા છે. ઈ આ 7,250,000 રૂપિયાનું દેણું ભરે. હાલો કાકી, હાલો હવે હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ કાકી, જય શ્રી કૃષ્ણ. હાલો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જા અને પછી પાણી ઢોરમાં પાછો વેલો આવી જજો હો. તારે જ આ બધું મોડર્ન કરવાનું છે. ભલે પૌલાને ખોરે બે હાલ લઈ પણ તું કરજે બધું મોડર્ન. છોકરાઓને ન ખબર પડે બુડા હો. હા જા. અને પછી છે ને મારો વિધવા પેન્શન નું ફોર્મ ભરી દેજે એટલે 1200-1500 રૂપિયા આવે તો મારે લોટના ડબ્બા ભરેલા રે. હા કાકી, હા તમારું વિધવા પેન્શન નું ફોર્મ હું ભરી દઈશ કાકી. તમારું વિધવા પેન્શન નું ફોર્મ ભરી દઈશ. તમને 5 પૈસાનો ટેકો થાય ને એવું કરીશ કાકી. હાલો જય શ્રી કૃષ્ણ. હું જાઉં હો કાકી, હવે જાઉં. બહુ રોવડાયો કાકી, આજ મને બહુ રોવડાયો. બોરીને રોટલો લઈને મોકલજે. હાંજે ભગીર પૌલાને બહુ નહોતી આવી. હાંજે પાછી ભૂખી રહી હતી. એને મોકલજે બુરા. લોટલો લઈને મોકલજે. હાલો કાકી, હવે હું જાઉં છું. એમ નહીં, રોટલો તો પૂરી ભેગો મોકલાઈશ પણ શું રોટલો લુખો ખાઈશો તમે? એ રોયા લુખા રોટલા નો કવાય, અમે ભૂંડા લાગી. શું રોટલો લુખો ખાય છે? એ તારો કાકો ડુંગળી મૂકતો ગયો છે. ડુંગળી આઈ ખાઈશ. રોટલો લુખો નહીં ખાવ, લુખો નહીં ખાવ. ડુંગળી કિલો લીધી છે, પસાની કિલો હતી. ડોહો દેણું કરતો ગયો, મરતો ગયો, ડુંગળી મૂકતો ગયો મારા હાટું. હવે તો આ રોટલા એટલે ડુંગળી ખાઈશ. રોટલો તો મોકલજે રોયા. ભૂખી મારી કીધી ને ભૂખી મારી. હાલો કાકી, હવે હું જાઉં છું. હજી પૌલો નથી આવ્યો. પૌલો હમણાં આવશે. એ કાકો જાતો ગયો, ટીડી કાકી માથે ઉપાધિ નાખતો ગયો. જય શ્રી કૃષ્ણ.